हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને રવિ સત્સંગ સભાના જય સ્વામી નારાયણ। ગઈકાલે આપણે જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવ્યો અને ખરેખર શ્રી કૃષ્ણ ભગવાનના જીવનની અંદર એવા અનંત એવા ગુણો હતા, જે ગુણો આપણે સાંભળ્યા હતા અને સ્ટેટસમાં પણ મૂક્યા હતા। તો આજે હવે રવિ સભાની અંદર આપણે એક એવા વિષયની વાત કરવાની છે કે જે આપણે અમુક હરિભક્તો તો આમાંથી 30 વર્ષથી 40 વર્ષથી અમુક 10 વર્ષથી પણ હોય, જે સત્સંગ સભાનો લાભ લઈ રહ્યા છે। તો આ સત્સંગ સભા એટલે શું? તો અત્યારે જેમ આપણે રવિ સભા છે તેવી જ રીતે પરાસભા હોય, કોઈક કથા પારાયણ હોય, કે પછી શિશુ સભા, બાળ સભા, યુવક સભા, યુવતી સભા, સંયુક્ત સભા કે ઘર સભા, આ દરેક કેવી છે? સત્સંગની સભા છે કે જેની અંદર આપણે આ આધુનિક સમયની અંદર જે આપણે વેસ્ટર્ન કલ્ચર, પાશ્ચાત્ય સંસ્કૃતિથી આપણે પર સીવી અને ભારતીય જે સનાતન જે સંસ્કૃતિ છે અને જે પરંપરા આવી છે, જે વારસાથી આપણને મળેલી છે ભેટ એક, અને એ ખરેખર આપણે સત્સંગમય આપણું જીવન આપણે વ્યતીત કરી રહ્યા છીએ। ભલે આપણને કોઈક એમ કહેતા હશે કે આ તો ભારે ભગત થઈ ગયો, પરંતુ ખરેખર આપણે આ સત્સંગ સભાનો લાભ લઈ રહ્યા છીએ। તો શા માટે આ સત્સંગ સભાને સંસાર સંજીવની કહી છે? રામાયણની અંદર આપણને એક પ્રસંગ યાદ આવે કે જ્યારે એક બાજુ ધર્મ હતો, એક બાજુ અધર્મ હતો। એ રાવણનો એ સ્વભાવ હતો અને એ સ્વભાવના લીધે એ આખા લંકાનું તેને વિનાશ નોતર્યો। પણ ખરેખર જ્યારે એ મેઘધનુષ દ્વારા આપણને પણ ખ્યાલ છે કે જ્યારે નાગપાશ જ્યારે છોડવામાં આવ્યું ત્યારે રામ ભગવાન અને લક્ષ્મણજી મૂર્છિત અવસ્થાની અંદર થઈ ગયા। હવે જાગૃત કરવા માટે એક પ્રકારની જડીબુટ્ટી જે હિમાલયની અંદર પોતે ત્યાં ઉગતી હોય છે, તો આ હિમાલયની અંદર કોણ જાય? તો ત્યારે હનુમાનજી તૈયાર થઈ જાય છે। એ જાય તો છે, પરંતુ ત્યાં એમને જડીબુટ્ટીનું જે જ્ઞાન હતું એ જ્ઞાન હતું નહીં, તો આખો એ પર્વત લઈને ત્યાં આવે છે અને ત્યારબાદ એ સંજીવની જે હોય છે જડીબુટ્ટી વાટીને એ રામ અને લક્ષ્મણને એ જાગ્રત અવસ્થાની અંદર કરે, જે મૂર્છિત અવસ્થાની અંદર હતા। તો ખરેખર એ જાગ્રત થવાનું કારણ શું હતું? સંજીવની આવી ગઈ, જડીબુટ્ટી આવી ગઈ। બસ એમ આપણે સંસારની અંદર પણ સવારે આપણે જાગીએ અને સાંજ સુધી સૂવી નહીં ને ત્યાં સુધી દરેક પ્રવૃત્તિની અંદર આપણે એટલા બધા વ્યસ્ત ગરકાવ થયેલા હોઈએ છીએ। તો આપણને આ જડીબુટ્ટી સમાન આપણે જાગૃત કરવાનું કોણ કરશે? તો આ સત્સંગ સભા કરે છે। સંસારની વાત આવીને તો આપણને યાદ આવે કે એક સંસારની સમજ આપતા દેવાનંદ સ્વામી સરસ મજાનું કહે છે, અને ઘણી વખત આપણે સાંભળ્યું પણ છે કે સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો। પ્રમુખ સ્વામી મહારાજ તો આ ગમે ત્યારે ઘણી વખત કડીઓ સંસાર બાબતે કહેતા, અને શાસ્ત્રીજી મહારાજનું પણ કોટેશન કહેતા કે સંસાર કેવો ઊંટના પેસણા જેવો છે। જેમ ઊંટ હાલક ડોલક થાય ને, તમે ગમે એટલું સ્થિર રાખવાનો પ્રયત્ન કરો એમ તમે સ્થિર રહો નહીં। તેવી જ રીતે આ સંસાર છે ને એક સુખ દુઃખનો દરિયો છે। અહીંયા સુખ પણ આવવાનું છે, દુઃખ પણ આવવાનું છે, પણ એમાં કોઈક જ એવા તરિયા છે, 100-2 આપણને મળે કે જે તરિયા હોય, એ બાકી તો કોઈ તરી શકતું નથી, કારણ કે દરિયાની અંદર જ એટલા સુખ દુઃખ રહેલા છે। આમ તો બીજું પણ કહેવાયું છે કે રેખામાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો। એ રેખા ક્યારે બને? કે જ્યારે એ આપણે એક સીધી લીટી કરીએ ને, આમ તો બિંદુઓ જ છે પણ જોડાયેલા બિંદુઓ છે, એમાં આખો ફાળો છે ને એટલે રેખા બનશે। એમ સંસાર બીજું કાંઈ નહીં, સમસ્યાઓનો સરવાળો।
એ સમસ્યાનો સરવાળો જ થાય છે, અહીંયા ગુણાકાર જ થાય છે, અહીંયા ભાગાકાર ઓછા પણ નથી થતા, અહીંયા બાદ બાકી પણ સંસારની અંદર થતી જોવા મળતી નથી. હા, એક પ્રશ્નમાંથી 10 પ્રશ્નો ઉપસ્થિત થાય, પણ એક પ્રશ્નમાંથી એ 2-3 પ્રશ્નો સોલ્વ નથી થતા. આ સંસારની એક વાસ્તવિક પરિસ્થિતિ છે. તો આ એક પ્રકારનું આપણે ધ્યાન રાખવાનું છે. તો પ્રશ્નો તો ઘણા બધા છે, તો આ પ્રશ્નોના જવાબ પણ ઘણા બધા છે. એટલે જ એક કીર્તનની અંદર પણ આવું જ ગવાયું છે ને કે ઝેર સમો લાગતો આ સંસારે સંસારીઓ, મળતા અમૃત પાય સંતોના સંગમાં. અને સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ. ખરેખર તો આ ઝેર સમાન આપણને સંસાર લાગે છે. અને જો સંસારની અંદર ભગવાને પણ આવી જ માયા મૂકેલી છે. અને શા માટે માયા મૂકેલી છે આપણે એ પણ સમજવું જોઈએ કે ભગવાન આપણને રાઈટ ડાયરેક્શન આપવા માટે આ પ્રશ્નોનું એક ભવંડર મૂકે છે. હવે આ ભવંડર આપણે ઓળખી ન શકીએ. પૂર આવે, સુનામી આવે, જ્વાળામુખી આવે, કોઈક વ્યક્તિ મારતો મારતો આપણી પાછળ દોડે. હવે જો આપણે સમજીએ નહીં ને કે હવે મારે શું કરવાનું છે, તો હકીકતની અંદર આપણે જેમ ઘેટાઓનું ટોળું છે ને એમ મૂર્ખાઓના ટોળાની અંદર આપણું નામ આવી જાય. એમ ભગવાન આ સંસારમાં જે પ્રશ્નો મૂક્યા છે, જે દુઃખો મૂક્યા છે, જે માયા મૂકી છે, જે આસક્તિઓ મૂકી છે, જે સ્વભાવ પ્રકૃતિ મૂકી છે, આ બધું આપણને એક જાગૃત કરવા માટે મૂકેલું છે. અને જો આપણે અમૃત પીવું હોય, દરેકને એક અમૃતની ઈચ્છા હોય છે કે મારે અમર થવું છે. તો જો આપણે પણ ઈચ્છા હશે અમૃત પીવાની અને અમર થવાની અને આ બધા સુખ દુઃખમાંથી પર થવાની, તો આપણે કોનો સંગ કરવાનો છે? સંતનો સંગ કરવાનો છે. જો ગુજરાતીની અંદર એક કહેવત છે કે જેવો સંગ તેવો રંગ. જેવો સંગ તમે કરો ને એવા તમારામાં રંગ એટલે લક્ષણો આવી જાય. એમ આપણે જો સંતનો સંગ કરીએ ને તો એમનામ જે સ્વભાવ નથી ને આપણામાં પણ સ્વભાવ હશે તો ટળશે. આપણે વાણીનો વ્યવહારનો એ વર્તન કે ક્રોધ આપણને સ્વભાવ આવશે, કે કામ, ક્રોધ, લોભ આવા બધા સ્વભાવ હશે ને આ બધા ધીમે ધીમે ઓછા થશે. પરંતુ ક્યારે? સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ. નિષદિન કરવાની વાત કરી છે, પણ અહીંયા તો હવે અત્યારે તો 21st સેન્ચુરી છે. અત્યારે તો ભાગદોડનો જમાનો, સ્પર્ધાત્મકનો જમાનો છે. અહીંયા તો આમાં ગળા કાપ હરીફાઈઓ અત્યારે જોવા મળે છે પૈસા કમાવા માટે, સંબંધોની અંદર, દરેક પ્રશ્નની અંદર, દરેક ક્ષેત્રની અંદર. તો હવે શું થશે? તો હવે આપણે એક જ કરવાનું છે કે આ ફાસ્ટ ટ્રેક યુગની અંદર, આ હાઈ ફાઈ યુગની અંદર આપણે સત્સંગ સભાનો જેટલો લાભ લઈશું ને તો એટલો સંતોના સમાગમ જ ગણાશે. કારણ કે જો આ સમસ્યા સભાર સંસાર રહેલો છે, અહીંયા દરેકના જીવનની અંદર સમસ્યા સમાયેલી છે. ગઈકાલે તે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ હતો, તો તમે એમ ન કહી શકો કે ભગવાનના જીવનની અંદર કંઈ પ્રશ્નો જ નહીં આવ્યા હોય. એમનો જન્મ જેલમાં થયો, જન્મથી લઈને પછી ગોકુળ હોય, મથુરા હોય, મથુરા હોય તો હસ્તિનાપુર, હસ્તિનાપુરથી પછી દ્વારકા હોય, એ દરેક જગ્યાએ એમના જીવનની અંદર પ્રશ્નો આવ્યા છે. પોતાના અંગત જે સંબંધીઓ તરફથી પણ પ્રશ્નો આવ્યા છે. બાહ્ય જે સંબંધીઓ હતા, જે આમ એટલા બધા લોહીના સંબંધો નહોતા, પણ ત્યાંથી પણ પ્રશ્નો વધુ આવેલા છે. એમ જો શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં એટલા બધા પ્રશ્નો હોય ને સમસ્યા હોય, તો આ સમસ્યા સભા સંસાર રહેલો છે. પણ આનું સમાધાન એક જ છે. આમ તો હશે ને ઓલ ઇન વન એક સમાધાન ગણી શકાય ને, તો એ કયું છે? સત્સંગ સભા. એ સત્સંગ એટલે કે સંતોનો સમાગમ, કથા વાર્તાનો સમાગમ. અને આ સમાગમને, આ કથા વાર્તા રૂપી શબ્દો આપણા જો અંતરની અંદર આપણે ધારીએ ને તો ખરેખર વાસ્તવિક નક્કર એવું પરિણામ પ્રાપ્ત થાય. અને આ પરિણામ કેવું હોય કે જે આપણને જે ભલે સંસાર સુખ દુઃખનો દરિયો કીધો, કે પછી સમસ્યાઓનો સરવાળો કીધો, કે પછી ઝેર સમો લાગતો સંસારીઓ કીધો, કે પછી ઊંટના પેસણા જેવો સંસાર કીધો, એ દરેક સમસ્યાઓનું સમાધાન એક જ છે, જે છે સત્સંગ સભા. એટલે આપણે સત્સંગ સભાનો જેટલો લાભ લેતા હશું એટલા આ પ્રશ્નો થશે ખરી, આવશે ખરી, હતા પણ ખરી, અત્યારે છે અને ભવિષ્યમાં આવશે. પણ એ દરેક પ્રશ્નોની અંદર તમને પ્રશ્ન નહીં લાગે, તમને સમાધાન કરવું એક ગમશે અને તમારી પાસે સમાધાન એવી સમજણ હશે કે જેનાથી પ્રશ્ન જ નહીં લાગે. તો ખરેખર આ સત્સંગ સભા રહીને એક સંસાર સંજીવની સમાન સાબિત થઈ છે. આજે આપણે એ જ રવિ સભાની અંદર સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે આ સત્સંગ સભાથી આપણા જીવનની અંદર કેવા લાભો પ્રાપ્ત થાય છે.
જો આપતો સત્સંગ સભાથી લૌકિક લાભો પણ થાય, પછી આધ્યાત્મિક લાભ તો એનાથી પણ વિશેષ થાય, પછી રક્ષા પણ આપણી થાય, પછી દુઃખમાંથી આપણી નિવૃત્તિ. દરેકને દુઃખ નથી જોતવું, આવે તો દુઃખ તરત વહી જાય એવી આશા રાખે છે. અને આ સત્સંગ સભામાં મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજનો કેવો આગ્રહ છે, અને એવો પણ કેટલા કથા વાર્તાના આગ્રહી હતા. અને આ સત્સંગ સભાને ઉદ્દેશીને તેમને શું શું કહેલું છે. અને એવા હરિભક્તોના પણ આજે આપણે પ્રસંગ સાંભળવાના છીએ કે સત્સંગ સભાથી એ કેવી કેવી વિપરીત પરિસ્થિતિની અંદર પણ આ સત્સંગ સભાનો લાભ લઈ રહ્યા છે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો આ સત્સંગ સભાથી એક લૌકિક લાભ થાય છે. જો આજે આધ્યાત્મિક લાભ તો દરેકને મેળવવો જ છે, પણ એ પૂર્વે જો દરેકની ઈચ્છા હોય ને મહેચ્છા હોય ને તો કે મને લૌકિક રીતે ફાયદો થવો પડે. લૌકિક રીતે એટલે શું? પૈસા છે, સંબંધો છે, આ બધામાં શાંતિ હોય ને તો વાંધો આવે નહીં. તો જો ગુણાતીતાનંદ સ્વામી જ કહે છે કે એક જણે છે ને ₹1,00,000 બુદ્ધિ લીધી, તે મોક્ષની બુદ્ધિ પણ મોટા થકી શીખાય છે. હવે આ વાત એવી છે કે જ્યારે એક ગામની અંદર રાજકુંવર અને પ્રધાન પુત્ર છે ને એક જંગલની અંદર રાત રોકાયા. હવે સવારે પ્રધાન પુત્ર બાજુ નગરની અંદર છે ને ખાવાનું લેતો ગયો, એટલે દ્વાર ઉઘડતા સુધી બેસી રહ્યો. પછી નસીબ જોગે તે છે ને ત્યાંનો રાજા છે ને નિર્વશ મરી ગયો. હવે ત્યાંનું રાજ દરબાર ને આ બધું સંભાળે કોણ? આખા ગામનો વહીવટ. એટલે પ્રજાએ બધાએ નક્કી કરેલું હતું કે આ રાજગાદીએ છે ને એ જ આપણે નક્કી કરવાનો છે કે જે સવારના દરવાજો ઉઘડતા નગરમાં જે પહેલો આવે ને એને આપણે રાજા બનાવવાનો છે. એને આ દરેક કાર્યભાર એને સંભાળવા દેવાનો છે. એટલે આમ તો છે ને પ્રથમ જ તે આ જે પ્રધાન પુત્ર હતો એ પોતે હવે એનાથી તો રાજકુંવરથી એકલો પડી ગયેલો હતો અને આ ગામની અંદર આવ્યો હતો. એટલે તરત તે પ્રથમ જ દરવાજાની અંદર દાખલ થાય છે અને આ પ્રધાન પુત્રને છે ને રાજગાદી મળી. હવે એક બાજુ રાજકુંવર જોઈ મિત્રની રાહ જોતો હતો અને એના શોધતા શોધતા એ જ નગરમાં આવી ચડ્યો. અને બજારમાં એક દુકાન ઉપર લખેલું હતું કે અહીં છે ને બુદ્ધિ વેચાય છે. એટલે આ રાજકુંવર તો અંદર ગયો અને શેઠને કિંમત પૂછી કે મારે બુદ્ધિ જોતવી છે, તો તમે બુદ્ધિ કેટલા ભાવ સુધી વેચો છો? તે ઓલા શેઠ કે 1 થી ₹1,00,000 સુધીની બુદ્ધિ અહીં મળે છે. એટલે તરત તે છે ને રાજકુંવર 1,00,000ની વીંટી હતી એના હાથમાં પહેરેલી હતી, પોતે રાજકુંવર હતો. એટલે તરત તે વીંટી કાઢીને શેઠને આપે છે અને કહે છે કે મને 1,00,000ની બુદ્ધિ આપો. અને શેઠે એને લખી આપ્યું કે આપણાથી નાનો હોય ને અને તેને અધિકાર મળ્યો હોય તો તેને નમી દેવું. હવે જો બુદ્ધિની અંદર ને કાંઈ મગજની અંદરથી બુદ્ધિ કાઢીને આપી નહોતી શેઠે, પણ શેઠે ખાલી એક વાક્ય કહ્યું હતું કે આપણે કોઈક નાના હોય તો એને અધિકાર કંઈક મળ્યો હોય આપણેથી પણ વિશેષ, તો એની સામે નમ્ર ભાવ રાખવો, દાસ ભાવ રાખવો. રાજકુમારે આ વાક્ય ગોખી લીધું અને આગળ ચાલ્યો. તો એવામાં તે છે ને આ રાજા બનેલો પ્રધાન પુત્ર હતો. એટલે રાત સવારે ત્યાંથી નીકળી અને આ ઊંચા હાથી ઉપર આ બેઠો હતો અને રાજકુમારે તેને જોયો. એટલે પહેલા તો છે ને મનની અંદર સહેજે થોડો ક્રોધ થયો અને પછી ઓલું જે 1,00,000ની વીંટી સામે એને જે બુદ્ધિ માગી હતી ને એ વાક્ય એ પછી એને યાદ આવી ગયું. એટલે તરત તે આ પ્રધાન પુત્ર ત્યાંથી પસાર થાય છે ને હાથી ઉપર બેઠેલો, એટલે તરત નમી જ પડે અને પ્રધાન પુત્રની સામે સલામ કરે છે. એટલે ઓલો પ્રધાન પુત્ર રાજી થઈ જાય છે અને પછી તો રાજ દરબારમાં આવી અને પ્રજામત લઈને હુકમ કર્યો કે આ રાજકુંવરને ગાદીએ બેસાડો અને પાછો પોતે જે રાજા બની ગયો હતો પ્રધાન પુત્ર એ પોતે પ્રધાન બની ગયો. જો અહીં આપણને એક જોઈ શકાય છે કે વાત ભલે નાની હતી, વાત એક જ હતી કે છે ને આપણાથી કોઈક નાનો હોય અને એને અધિકાર મળ્યો હોય તો નમી દેવું. પણ એ આ એક વિચારથી એના જીવનની અંદર કેટલો બધો લાભ થયો. તો જો એમ આપણને આ સત્સંગ સભાની અંદર પણ કોઈક એક વિચાર નહીં, આયા તો અનેક સદવિચારો આપણને મળે છે. અને આ સદવિચારો કેવા છે? મહાભારત હોય કે રામાયણ હોય કે શ્રીમદ ભગવદ્ ગીતા હોય, વચરામૃત હોય કે સ્વામીની વાતો હોય કે હરિભક્તોના જીવન ચરિત્રના પ્રસંગો હોય, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, આપણી ગુણાતીત ગુરુ પરંપરાના પ્રસંગો હોય, એમનામાંથી કંઈક પ્રેરણા આપણને મળે તો આપણું નિર્માનીપણું વર્તાઈ જાય. આપણે હોય નહીં પણ થઈ જઈએ, નિસ્વાદી વર્તમાન આવી જાય. તો આવા તો આપણને કેટલાય સદવિચારો છે ને આપણને આ સત્સંગ સભામાંથી પ્રાપ્ત થાય છે. અને પ્રાપ્ત થાય
તો એનાથી આ જો આપણે અમલમાં લાવીએ ને તો ઘણા બધા લાભો થતા જોવા મળે છે. સદવિચાર હોય ને એનાથી જ તે આધ્યાત્મિક રીતે અને લૌકિક રીતે આપણે આગળ વધી શકીએ છીએ. અત્યારે તમે જોતા હશો કે અત્યારના સમયની અંદર જે મોટિવેશન સ્પીકરો હોય કે જે કથાકારો હોય ને એ આપણને સારા સદવિચારો જ આપે છે. અને જો આપણું હૃદય પણ ત્યારે જ આપણને એક્સેપ્ટ કરશે અને એ જ વ્યક્તિને આપણે પસંદ કરીશું જે વિચારો આપણને સારા આપતા હશે. અને પછી એને અનુસરવાનો આપણે પ્રયત્ન કરશું અને ત્યારબાદ આપણને જે તે ક્ષેત્રની અંદર આપણે આગળ વધીશું. બસ એવી જ રીતે આ જો આ લૌકિક જીવનની અંદર પણ તમારે આગળ વધવું હોય તો એના માટે જરૂરી શું છે? એના માટે જરૂરી છે એવા સદવિચારો તમને ક્યાંથી પ્રાપ્ત થાય? જો સદવિચારો આપણને મંદિરે દર્શન કરવાથી એમ પ્રાપ્ત થતા નથી. તમે પ્રદક્ષિણા ફરો, દંડવટ કરો, એમ સદવિચારો પ્રાપ્ત નથી થતા, પરંતુ સત્સંગ સભાની અંદર એ શબ્દો સાંભળવાથી, એ કથા વાર્તા સાંભળવાથી એ સદવિચારો પ્રાપ્ત થાય છે. સાચું શું, ખોટું શું, શું હું કરું છું, શું મારે કરવાનું છે, આ દરેક પ્રશ્નોના જવાબ છે ને આપણને સત્સંગ સભામાંથી પ્રાપ્ત થાય છે. એક અંતરદ્રષ્ટિ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ તો કહે છે આ મંદિરો રહ્યા ને આપણે ચૈતન્ય બનાવ્યા. કેમ ચૈતન્ય? કારણ કે અહીંયા મંદિરની અંદર તમે દર્શન કરો ને પૂરું ન થઈ જાય. અહીંયા તો રવિ સભા હોય, સત્સંગ સભા હોય, સંયુક્ત સભા હોય, યુવક સભા હોય, યુવતી સભા હોય, શિશુ સભા હોય, બાળ સભા હોય, બાલિકા સભા હોય. અરે દરેક જે એજ ઉંમરના દરેકને જે જ્ઞાન જેને જેટલું જરૂર હોય ને એ દરેક જ્ઞાન જે તે વર્ગના સમૂહને આપવામાં આવે છે. કેમ? એનાથી એની ઉધ્વ ગતિ થાય. એ આધ્યાત્મિક રીતે આગળ વધે અને લૌકિક રીતે પણ આગળ વધે. તો એમ આપણને જીવનમાં આગળ વધવા માટે આ સત્સંગ જે સભા રહીને એ ખૂબ અગત્યની છે. જનક રાજા પોતાના એ ગુરુ જે અષ્ટાવક્ર ઋષિ હતા એની સત્સંગ સભામાં રોજ બેસતા હતા. એટલે જો વચનામૃતની અંદર પણ એક જનક રાજાની, પછી અમરીશ રાજાની અને પ્રહલાદની એ સમજણ વખાણી છે મહારાજે. શા માટે? કારણ કે એ સત્સંગ સભાના સેવનથી જ તે જનક રાજાની આવી ઉચ્ચ પ્રકારની સમજણ આવી હતી. અને તેઓ ઘણી વખત કહેતા કે મારા અડધા શરીરને તમે ચંદન અર્પો અને અડધું શરીર તમે તલવારે કરીને કાપો ને તો હું બે માટે બરોબર હું સમજુ છું. વચનામૃત વરતાલના 20માં મહારાજે પણ આ વાતને તેમને ઉલ્લેખ કરેલો છે. તો જો અહીંયા આપણને ખ્યાલ આવે કે આ સાચી સમજણ રહીને એ સમજણથી જ વ્યક્તિ જીવનમાં સુખી થાય છે. જો સંત સુખી સંસાર મેં, રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં. સાચી સમજણ હોય ને તો એ સંત દ્વારા પ્રાપ્ત થાય છે. અને સંત એટલે કોણ? સાચા સમજણવાળા સંત. અને એવી આપણી ઉચ્ચ સ્થિતિ કરવા માટે જરૂરી શું છે? આવા શબ્દો. જનક રાજાની મિથિલા નગરીમાં આગ લાગી. હવે બધાય તે ભયભીત થઈ ગયા કે આટલી બધી મહા મહેનતથી જનક રાજાએ આ મિથિલા નગરી બનાવી હતી અને આગમાં આ બળે છે અને ત્યારે પણ જનક રાજા સ્થિર થયા છે. એનું કારણ શું હતું? એ સત્સંગ સભામાંથી આવેલી એ સાંખ્યની સમજણ કે આ બધું જેટલી પણ નાશવંત આ બધી પદાર્થો છે અને આ નાશવંત છે, સાંખ્યની એવી સમજણ આવી ગઈ ઉચ્ચ, તો એમને કોઈ પણ રીતે છે ને એમના જીવનની અંદર એમને દુઃખ લગાડ્યું નથી. શિવલાલ શેઠ બોટાદના તો એક વખત તો ભગા દોશીએ હવે ઉપરથી જે બેડા ભરેલા હતા ઘીના, ઉપરથી દરદરતા નીચે પડ્યા, ઘી બધું ઢોળાઈ ગયું, દાદરા ઉપર પડ્યું. હવે શિવલાલ શેઠ તો ધ્યાન કરતા હતા. એના પિતાશ્રીએ કીધું કે તું જાય જલ્દી, આ ઘી ઢોળાઈ ગયું. ત્યારે શિવલાલ શેઠે શું કહ્યું કે ઘી અમતું ઢોળાવાનું હતું, પેટમાં જ ઢોળાવાનું હતું, તો આ દાદરાની અંદર ઢોળાઈ ગયું. એમાં શું થઈ ગયું? અમુકના દાદરા મજબૂત થઈ જાય છે ઘી પીને. હવે જો આવો વિચાર તમને આવે, ઘરે એક ખાલી થોડુંક દૂધ વેરાઈ જાય ને તોય આપણે કેટલા ક્રોધિત થઈ જઈએ. જો આપણી પાસે એવી સમજણ નથી ને એટલે એ પ્રશ્ન છે. પણ આપણને ભક્તોના જીવનની અંદરથી આપણને ખ્યાલ આવે કે એમને ઉચ્ચ એવી સમજણ પ્રાપ્ત કરેલી હતી ને આ સમજણના બળે જ તેઓ આગળ વધી શક્યા છે. તો આપણા જીવનની અંદર પણ આવી સમજણ રૂપી જો અમૃત આવી જાય ને તો દરેક પ્રશ્ન માત્રનું સમાધાન થઈ શકે છે. અને આ પ્રશ્નનું સમાધાન બીજું કાંઈ નહીં પણ આ સત્સંગ સભામાંથી આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે યોગીજી મહારાજની આજ્ઞા છે અને જે અત્યારે આપણે બધા પાળી રહ્યા છીએ. અત્યારે જે પણ કોઈ આવ્યા છે તો એનું મુખ્ય કારણ શું છે? યોગીજી મહારાજના એ શબ્દો,
એમનો એ પ્રતાપ કે 25,000નો નફો જતો કરીને પણ એ રવિ સભામાં જવું. પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે એ સમયની અંદર 25,000નો નફો અત્યારે લાખો કરોડો રૂપિયા થઈ જાય. તો જો આપણામાંથી અજ્ઞાન જાય તો શાંતિ મળશે. પૈસા આવશે, ધન આવશે, સત્તા આવશે, કીર્તિ આવશે, આવડત આવશે, એનાથી તમે સુખી રહી શકશો, પરંતુ એ શાશ્વત આનંદ અને તમારે અખંડ તમારે સુખ વર્તવું છે ને, તો એ આ તમને આપી શકશે નહીં. એટલે તમારે શાશ્વત સુખ પ્રાપ્ત કરવું હોય તો એના માટે જરૂરી છે સત્સંગ સભા. એટલે આ પ્રમુખ સ્વામી મહારાજ પણ એક આ સત્સંગ સભા રહ્યો ને એને એક શાંતિનો ઉપાય કહેતા. તો આપણે જો શાંતિ પ્રાપ્ત કરવી હોય અને એવી સમજણ કેળવવી હોય ને, તો જરૂરી છે કે આપણે મોટા પુરુષના વચનોમાં વિશ્વાસ રાખીને એ પ્રમાણે મંડી પડવું. ખંભાતના તે સદાશિવ શેઠ હવે 1 અઠવાડિયું જ ગોપાળાનંદ સ્વામીની સત્સંગ સભાને એમને લાભ લીધો હતો. 2-3 મહિના ને 1 અઠવાડિયું. તો એના કારણે કેવી સમજણ આવી ગઈ. તો નવી નક્કોર હવેલી રહેતી ને એ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ, પણ તોય પોતે નાસીપાસ ન થયા. અને બસ સુખેથી જે જીવન વધ્યું હતું એમાં ભજન કીર્તન કરીને પોતાનું જીવન વ્યતીત કર્યું. પુરુષોત્તમપુરાના આશાભાઈ ઈશ્વરભાઈ આમનું પણ સમર્પણ આ જ તે. શાસ્ત્રીજી મહારાજ હવે 1911ની અંદર જ્યારે સારંગપુર મંદિરની મૂર્તિઓ તૈયાર થઈ ગઈ હતી એટલે તેઓ જવાના હતા, પરંતુ જયપુર ત્યાં સલાટને ત્યાં આપેલી, પણ પૈસા નહીં એટલે બધે તે સેવા વિચરણ માટે ગયા. શા માટે? કે પૈસા મૂડી આવે તો ત્યાંથી મૂર્તિઓ આપણે પૈસા ભરીને લાવીએ. હવે કથા વાર્તા કરતા રઢુ ગામની અંદર, અને ત્યાં જ તે સમાચાર આવ્યા કે આશાભાઈની આખો જે બંગલો હવેલી હતો એ બધું ભસ્મીભૂત થઈ ગયું છે, અને એમાં ઘણા બધા મણ 500, 700, 800 મણ ઘઉં ને ચણા ને આ બધું બળી ગયું છે. તોય તે આશાભાઈ તો સ્થિર જ છે, ત્યાં ગયા ને તોય સ્થિર. હવે શાસ્ત્રીમાં તો ત્યાં ગયા, રઢુથી પુરુષોત્તમપુરા ગયા. હવે ત્યાં કીધું કે મહારાજને હવે સેવા તમારી લેવા નથી ને આવું થયું. અને ત્યારે આશાભાઈ શું કહેશે કે સ્વામી તમે એવું ન બોલતા, મેં આ મારું બધું ઘર ને એ બધું બળ્યું છે, મારી આબરૂ બળી નથી. આ બાજુમાં તે ગામ હતું ત્યાં બધા સેવકો બીજાને મોકલે છે, નોકર ચાકરોને, અને ત્યાંથી પૈસા લાવીને એ શ્રીજી મહારાજના ચરણોની અંદર સમર્પિત કરે છે, લ્યો આ મારી સેવા. કેવી સમજણ હતી! તો આ સમજણ કેના લીધે હતી? એમના જીવનની અંદર એ દ્રઢ થઈ ગયું હતું. સાંખ્ય વિચારની દ્રઢતા હતી કે ભગવાન જે પણ કરે છે ને એ મારા સારા માટે કરે છે. એટલે જ મુક્તાનંદ સ્વામી ગાય છે ને કે જીરે સંત સમાગમથી ટળે, આશા તૃષ્ણા રે, ઈર્ષા અભિમાન મોહ મત્સર મમતા બળે, પ્રગટે ઉર મારે પ્રભુનું દ્રઢ જ્ઞાન, સંત સમાગમ કીજે હો નિષદીન, સંત સમાગમ કીજે. તો જીવનની અંદર સત્સંગ સભાથી છે ને લૌકિક લાભો આપણને પ્રાપ્ત થાય છે. અને આવા ઘણા બધા ઉદાહરણો આપણને પ્રસંગો છે, અને શાસ્ત્રોની અંદર પણ વાતો છે કે સારાનો સમાગમ કરે ને તો આ સમાગમથી એવી ઉચ્ચ સમજણ આવે છે, એવા વિચારો આપણને પ્રાપ્ત થાય છે કે જેનાથી આપણે શાશ્વત આનંદ અને સુખ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ મોટામાં મોટો ફાયદો લૌકિક રીતે પણ આ સત્સંગ સભાથી થાય છે. જો એક મોટો ફાયદો અને જે અગત્યનું મનુષ્ય દેહનું ફળ એ જ છે કે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધીએ. તો આ સત્સંગ સભાથી આપણને આધ્યાત્મિક લાભો પણ પ્રાપ્ત થતા જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણ તો વચનામૃતમાં જ કહે છે ને કે મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે. જ્યારે જીવને અંત સમો આવે છે ને ત્યારે અનંત જાતની આધિ અને વ્યાધિ એ પ્રગટ થાય છે. તો જો આવો વિકટ મૃત્યુ સમય પણ જો સત્સંગ સભામાંથી આપણને મંગલમય બનાવી દે છે. પરીક્ષિત રાજાના આખ્યાન દ્વારા આપણે શાસ્ત્રો આપણને સમજાવે છે. હવે આ રાજા પરીક્ષિતને માત્ર 1 અઠવાડિયું જ તે હતું, એ તક્ષક નાગ આવીને કરડવાનો હતો, પરંતુ એ 7-8 દિવસ સુધી એ શુકદેવજીએ એ સત્સંગ સભાનો એમને લાભ લીધો. તો જીવનમાં કેવું જ્ઞાન સમજણ આવ્યું. તો 5મા દિવસે તો એમ કીધું કે 7મા દિવસે નહીં, પણ અત્યારે પણ તક્ષક નાગ આવે ને મને કરડી જાય ને તો મને કોઈ પણ પ્રકારનો અફસોસ નથી. બાકી પહેલાના તો કેવી સ્થિતિ હતી 5 દિવસ પૂર્વેની, ભયભીત થઈ ગયા હતા. પણ આ ભય કોને દૂર કર્યો? તો શુકદેવજીએ ભાગવત એમને સંભળાયું. તો એમ જ્ઞાન અને સમજણ પ્રાપ્ત કરવા માટે એ મૃત્યુના ભયથી પણ મુક્ત થવા માટે છે ને આ સત્સંગ સભા જરૂરી છે. તારીખ 30-8-2002ના દિવસે જ્યારે સ્વામી શ્રી અટલાદરાની અંદર છે ને મંદિરની સામેના એક મેદાનમાં
સભામાં જવા માટે નીકળ્યા. આ મંદિરના પ્રાંગણમાંથી ગાડી પસાર થઈને એટલે અહીં હરિભક્તોની થોડીક ભીડ જોઈને પોતે આશ્ચર્યચકિત થઈ ગયા. એટલે કારણ શું હતું કે સભા શરૂ હતી અને આ બધા હરિભક્તો અહીંયા ઊભેલા હતા. એટલે પ્રમુખ સ્વામીમાં જે તરત તે એ ગાડી ચાલક ઇન્દ્રભાઈ હતા એમને જ કીધું કે આ ટોળે ટોળા અહીં કેમ ઊભા થયા? એટલે ગાડી ચાલકે ઇન્દ્રભાઈએ શું કહ્યું કે આપના દર્શન માટે. એટલે સ્વામીશ્રીએ સામે કીધું કે પણ સભા ચાલે છે ને એમાં બેસવું જોઈએ ને. એટલે સામે ઇન્દ્ર વદનભાઈએ શું કીધું કે દર્શનનો મહિમા વધારે છે. એટલે સ્વામીશ્રીએ કીધું દર્શન તો ખરા પણ ત્યાં જઈને બેસે તો કથા વાર્તા તો સંભળાય. એટલે ઇન્દ્રવદનભાઈ સામે દલીલ કરતા શું કીધું સ્વામી બાપાને કે દર્શનથી પાપ બળી જાય પછી શું? એટલે સ્વામીશ્રીએ કીધું પાપ તો બળે પણ આ જન્મ મરણ ન ટળે. એ તો છે ને કથા વાર્તાના જ્ઞાન થાય ને પછી ટળે. તો અહીં જો આપણને સ્વામીશ્રી સમજાવે છે કે સત્સંગ સભા રહીને એક જન્મ મરણ ટાળવાનું એક મોટું એક માધ્યમ છે. અને આ માધ્યમનો જો આપણે ઉપયોગ ન કરીએ, જો આપણે સેવા કરવી જોઈએ, આપણને જે સેવા આપવામાં આવે એ સેવા આપણે સારધાર સારામાં સારી રીતે કરી શકાય એવો આપણે પ્રયત્ન કરવો. બીજું આપણે દર્શન પણ કરવા, પણ જે સમયે કથા વાર્તા થતી હોય તો આ કથા વાર્તાની અંદર આપણે પહોંચી જવું. અને જો કથા વાર્તાથી જ તે સમજણ પ્રાપ્ત થાય છે. તમે ગમે તેટલી સેવા કરો પણ એ શબ્દો જ્યાં સુધી કાને નહીં સંભળાય ને ત્યાં સુધી જીવનમાં એવી ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ નહીં આવે. કારણ કે કથા વાર્તા નવધા ભક્તિની અંદર પણ જે આ શ્રવણ કથા છે ને એ ઉચ્ચ પ્રકારની મહારાજે વર્ણવેલી છે. એટલે કથા વાર્તા તો પ્રથમ જ રાખવી, બીજી બધી તો સેવા આમથી આમ એડજસ્ટ કરી લેવું. અને તો આપણા જે સત્સંગની અંદર પણ આપણે આવીએ છીએ ને જે આપણે સ્વભાવ એમનામ રહી જાય છે તો એનું એક કારણ આ પણ છે કે આપણે કથા વાર્તા સાંભળતા નથી. આપણે લૌકિક તે વહીવટમાંથી જ બહાર નથી આવતા તો પછી આધ્યાત્મિક રીતે આપણે એ પ્રવચનો નથી સાંભળતા તો એ તો અસર થવાની જ છે. જો સત્સંગ સભાથી છે ને તે દોષો ટાળવાની આપણને પ્રેરણા મળે છે. અને આ અંગે યોગીજી મહારાજ એક બોધ કથા સરસ મજાની કહેતા કે એક નગર હતું. આ નગરની અંદર એક રાજા રહેતો હતો. હવે રાજાનો ખજાનો બહુ વિશાળ હતો કારણ કે આજુબાજુના જે તે પ્રદેશો હતો ત્યાં યુદ્ધ કરીને એમને જીતેલા. એટલે રાજાના ખજાનામાં એક વખત ચોરી થઈ. એટલે ચોરી એક મહેલમાં છે ને એક જાણ ભેદું અંદરના એક માણસે જ કરી હતી. આ રાજાને ખબર તો થોડીક પડી ગઈ પણ પકડાય નહીં એક યુક્તિએ કરીને. એટલે રાજાએ એક યુક્તિ વિચારી અને એના મહેલના બધા માણસોને છે ને દરબારમાં ઊભા રાખ્યા અને જાહેરની અંદર એવું કીધું કે જેણે ચોરી કરી હશે ને એના માથા ઉપર કાગડો બેસશે. હવે આવી યુક્તિ કરી એટલે જે બધા લોકો હતા અંદરના માણસો બધા ઊભા તો રહી જ ગયા હતા. એમાં ચોર પણ ઊભો હતો. એટલે બીજા કોઈ હલ્યા નહીં પણ જેણે ચોરી કરી હતી ને એ ગભરાઈ ગયો થોડોક. અને એણે શું કર્યું, એને પોતે યુક્તિ એક વાપરી કે કાગડો ઉડાડવા માટે છે ને હાથમાં દંડો લીધો. એટલે રાજાએ ખબર પડી ગઈ કે આજ ચોરી કરી છે આજ વ્યક્તિએ. એટલે આને તરત તે જેલમાં પૂરી દો અને સિપાહીને હુકમ કર્યો અને ત્યારબાદ એને જે ચોરી કરેલી હતી એ માણસને જેલમાં પૂરે છે અને એને બસે આગળ સજા પણ કરે છે. અને આ વાત કહીને યોગીજી મહારાજ સમજાવતા એમ સત્પુરુષ છે ને કથા કરતા હોય તો એમાં જેનું જેનું સ્વરૂપ હોય ને એને જણાઈ જાય અને જે દોષ હોય ને એ જણાઈ જાય. પછી એને દોષ ટાળવાનો પ્રયત્ન કરવો. જો દરેકમાં દોષ માત્ર હોવાના છે, આપણે કોઈ સર્વગુણ નથી. અહીં બધા આપણામાં કાંઈક એવા સ્વભાવો છે, કાંઈક એવી આસક્તિ છે, પરંતુ આ દોષો કે સ્વભાવો એટલે જેને તમે પ્રકૃતિ કહો છો, આ પ્રકૃતિને ટાળવા માટેના આપણે પ્રયત્નો કરવાના છે. એટલે જ મુક્તાનંદ સ્વામી પણ લખે છે ને કે જીરે સંત સમાગમથી થયા મુનિ નારદ રે હરિનું મન આપ અનેક પતિત ઉધાર્યા એના જણસનો રે મોટો પ્રતાપ જીરે સિદ્ધ થયા સત્સંગથી શુક આદિ કરે મુનિવર સુખરૂપ ચિત્ત ચોટ્યું હરિચરણમાં જાણ્યો સંતથી રે મોટા મરમ અનુપ સંત સમાગમ કીજીએ. અને ખરેખર સંત સમાગમથી જ તે આ નારદ મુનિ અને હરિનું મન એક થઈ ગયું. ખરેખર તો ઘણા બધાને એ ઉદ્ધાર્યા પણ છે આ કથા વાર્તા રૂપી અમૃતે. અને સિદ્ધ થયા સત્સંગથી પાછા સુખ આદિક એવા ઘણા બધા. તો ખરેખર જેને સુખ અને જેને આધ્યાત્મિક રીતે પણ જેને આગળ વધવું હોય તો એના માટે જરૂરી છે સત્સંગ સભા. તો આ જેટલી પણ આપણે સત્સંગ સભાની અંદર આપણે લાભ લેતા હોઈશું
એટલા વધુમાં વધુ આપણા જીવનની અંદર આપણે આગળ વધીશું. અને જો આધ્યાત્મિક માર્ગે પણ આગળ વધવા માટે જરૂરી છે આ સત્સંગ સભા જ તે. કારણ કે તમને સાચું જ્ઞાન ને સમજણ રહીને એ આપણને આ કથા વાર્તા સત્સંગ સભા જ આપશે. જો એક સત્સંગ સભાથી લાભ થાય છે કે સત્સંગ સભાથી સામાન્ય રીતે કોઈ પણ વર્ગનો વ્યક્તિ ન હોય, એ પછી એનામાં ગુણ હોય કે ન હોય, પણ જો સત્સંગ સભાનો જો લાભ લેતો હશે ને તો એની રક્ષા થશે. એ દૈહિક રીતે પણ રક્ષા થશે અને આધ્યાત્મિક રીતે પણ રક્ષા થશે. શ્રીજી મહારાજે વચરામૃત ગઢડા પ્રથમના 70માં એક દ્રષ્ટાંત આપી સમજાવ્યું કે એક ગામમાં છે ને ચોર બહુ રહેતા. એટલે એમાંથી એક ચોર છે ને સાધુની પાસે બેસવા ગયો. એટલે એને માર્ગમાં પોતે પગમાં કાંટો વાગ્યો, એટલે એને પગમાં સોસરો નીકળી ગયો, એટલે એને પગ તો આખો સૂજી ગયો. એટલે ચોરીથી કરવા માટે એને જવાયું નહીં. અને બીજા બધા અન્ય ચોરો હતા, આ દરેક ચોરો ચોરી કરવા માટે જાય. અને રાજાનો ખજાનો હતો, એટલે ખજાનો છે ને ફાડીને ત્યાં ઘણું બધું ધન લઈને આવ્યા અને બધાને જે ભાગે પડતા જે આવતું હોય એટલું વેચી દીધું. એટલે પૈસા તો બહુ ઝાઝા મળ્યા. હવે આ સાંભળીને જે ચોર હતા ને, જે સાધુ પાસે ગયો હતો, એને કાંટો પણ વાગ્યો હતો, એટલે એનાથી જવાનું નહોતું. એટલે એના જે મા બાપ હતા, સ્ત્રી હતા, બધા સગા સંબંધી હતા, એને વટતા એને શું કીધું, તું ચોરી કરવા ન ગયો ને સાધુ પાસે ગયો તેમાં તારું ભૂંડું થયું. એની કરતાં ચોરી કરવા માટે ગયો હોત તો આ સાધુ ફાય શું કથા વાર્તા સાંભળીને શું તે લીધું. અને ત્યારે તો આમ ચોરી કરીને ના લાવ્યા હતા એટલે પૈસા એમને ઘણા બધા આવ્યા જ બીજાને, એટલે સ્વાભાવિક છે કે આમને ગમે નહીં. એટલે એમાં જ ત્યાં વાર્તા કરતા હતા ને એમાં જ તે રાજાને લશ્કર આવે છે. અને બધાય ચોર હતા ને એ બધા એને પકડીને તે સૂળીએ દીધા. અને તરત તે સૂળીએ દેવા માટે તૈયાર થઈ ગયા ને ત્યાં જ તે બધા સર્વે માણસો ને સાધુઓ ત્યાં આવીને કહે છે રાજાને કે આ ચોર નથી, આ તો અમે કથા વાર્તામાં બેઠો હતો મારી પાસે. આ બીજા બધા ચોરી કરવા માટે આવ્યા હશે, પણ આ તો મારી પાસે કથા સાંભળતો હતો અને આને કાંટો વાગ્યો છે, એમાં આ ક્યાંથી આવે તમારે આ ચોરી કરવા માટે. અને પછી રાજાએ તપાસ કરતા ખબર પડી કે નાના ખરેખર બીજા બધા માણસોને પૂછ્યું, એટલે બધા માણસોએ શાક પણ પૂરી કે નાના આ ચોર ચોરી કરવા માટે નહોતો આવ્યો, એ અમારી પાસે કથા વાર્તા સાંભળવા માટે આ સાધુ પાસે આવ્યો હતો. અને પછી એ ત્યાંથી ઉગરી ગયો. તો જો સત્સંગ કર્યું તો સૂળી જેટલું દુઃખ હોય તો કાંટે મટાડી દીધું. પણ જો એ એટલો એક સમાગમ કર્યો તો એની રક્ષા થઈ ગઈ. યોગીજી મહારાજ પણ આ વાતને સમજાવતા એક સરસ મજાની ચોરની જ બોધ કથા આપતા કે એક ચોર હતો, હવે તે બહુ છે ને ચોરી કરતો હતો. એટલે એને નિયમ કેવો લીધેલો કે મારે છે ને આજે મરું નહીં ત્યાં સુધી કથા વાર્તા મારે સાંભળવાની થતી જ નથી, કારણ કે એ બધું ખોટું છે અને એમાં કોઈ પણ પ્રકારનો લાભ થતો નથી. એટલે એક દિવસ તો આ ચોર છે ને ગામના ચોરા આગળથી નીકળતો હતો અને ચોરા ઉપર તે એક બ્રાહ્મણ હતા, પોતે દેવી પુરાણ વાંચતા હતા. અને આ ચોરને ખબર પડી ગઈ અહીંયા કથા વાર્તા થાય છે અને આ પોતે કંઈક વાંચે છે અને કથા વાર્તા કરે છે બધા લોકોને. એટલે પોતે છે ને બે હાથ કાન બંધ કરીને ત્યાં ઝડપથી ચાલતો હતો. એમાં જ તે છે ને ત્યાં રસ્તાની વચ્ચે એક કાંટો આવી ગયો અને પગમાં કાંટો વાગ્યો. હવે એક હાથથી કાંટો કાઢવા લાગ્યો ને ત્યાં એક કાનમાં છે ને એને કથાનું એક વાક્ય સંભળાઈ ગયું કે દેવીને છે ને પડછાયો ન હોય. અને આ જ વાક્ય યાદ રહી ગયું કે દેવીને પડછાયો ન હોય. હવે થોડા દિવસો બાદ જ તે ચોરે છે ને અને બીજા 3-4 ભેગા થઈને એમને નક્કી કર્યું કે આ રાજાનો ખજાનો આપણે લૂંટવા જવાનું છે. અને બીજા દિવસે એ કાવતરું એમને કર્યું અને તરત તે ત્યાં જાય છે તાજ દરબારની અંદર અને પોતે ખજાનો લૂંટીને આવે છે. આ ચોર પણ ભેગો હોય છે. એટલે હવે રાજાએ નક્કી કર્યું કે આ છે આપણા ગામમાં અંદર જ તે બધા ચોરો જે અમુક છે એને ત્યાં ખજાનો લૂંટ્યો છે. હવે આને પકડવા કઈ રીતે, એટલે એક યુક્તિ ગજમાવી કે ચોરો છે ને દેવીથી બહુ બીવે. એટલે ગણિકાને બોલાવી અને એને કીધું કે તું દેવીનો વેશ ધારણ કરી લે અને એના જે ચોરોનો જે વાંસ છે ને ત્યાં તું જજે અને ત્યાંથી તારે શોધી લાવવાના કોણ ચોર છે ને એ કબૂલે છે કે નથી કબૂલતા. એટલે ગણિકાએ સગડી લઈને કપાળમાં સિંદૂર લગાડીને છૂટા વાળ રાખીને પછી અંધારી રાતે ચોરો પાસે આવે છે અને બીક બતાવતા કહે છે કે રાજાનો ખજાનો કોણે ફોડ્યો છે, સાચે સાચું બતાવજો નકર હું તમને શ્રાપ આપી દઈશ. બધા ચોરો ગભરાઈ જાય છે. એટલે એક આ જે ચોર હતો જેને કથા વાર્તા સાંભળવી જ નહોતી ક્યારેક, પણ એક શબ્દ સંભળાઈ ગયો હતો કે દેવીને પડછાયો ના હોય. એટલે બીજા ચોરોને શું કીધું, તમે મને દીવો આપો, હું એમની પાસે લઈ જાઉં
અને સાચી દેવી હશે ને તો પડછાયો નહીં હોય. અને પછી તો દીવો તેની પાસે લઈ જાય છે અને પડછાયો પડ્યો અને દીઠો ને એટલે તરત તે બધા ચોરોને કહી દીધું કે આ તો માણસ છે, અને ધમધમાવો. અને પછી તો માંડ માંડ એ બચી ત્યાંથી અને ભાગી ગઈ. જો એક ભૂલમાં પણ એક આ ચોરે સાંભળ્યું કે દેવીને પડછાયો ન હોય, તો ચોરનો જીવ પણ બચી ગયો અને દ્રવ્ય પણ મળી ગયું. પછી બધા ચોરોએ નક્કી કર્યું કે જો આટલું એક વાક્યથી આટલો બધો આપણો જીવ ફાયદો થયો હોય, તો પછી આપણે વધુ સાંભળીએ કથા વાર્તા તો કેટલો બધો ફાયદો થાય. તો એ બધાએ તો કથા વાર્તા સાંભળવાનું શરૂ કરી દીધું. અને જે પણ કથા વાર્તા પારાયણો બેસે, પછી જ્યાં મંદિરોની અંદર પણ આવી રીતે સંતનો સમાગમ કરવા જાય, અને પછી તો કેવું પરિવર્તન આવી ગયું. તો બધાય ચોરી જે હતા ને એમને આ ચોરીનો ધંધો મૂકી દીધો અને એક સારું જીવન જીવવા લાગ્યા. પોતે કામ ધંધો કરવા માંડ્યા અને આખું ગુજરાન ચલાવવા લાગ્યા. અને આ વાર્તા કહીને યોગીજી મહારાજ કહેતા કે આમ જો થોડી જ કથા એક સાંભળવાથી કેટલો બધો ફાયદો થયો. માટે છે ને આપણે કથા વાર્તાનું શું કરવાનું છે? વ્યસન પાડવાનું છે. જો આ બધી બોધ કથા અને દ્રષ્ટાંતો રહ્યા ને એક પ્રકારે આપણને એક પ્રેરણા આપે છે કે સત્સંગ સભાની આટલી જરૂરી છે આપણા જીવનની અંદર. અને ખરેખર આનો મહિમા આપણે સમજવાનો છે. જો આમ તો જેને મહિમા જે વસ્તુનો સમજાય ને એટલું એને સહેજે સહેજે કાર્ય થઈ જાય. ઉદાહરણ તરીકે પૈસાનો મહિમા છે, તો જો સવારથી સાંજ સુધી વ્યક્તિ કેટલો ભાગદોડ કરે છે પૈસા કમાવા માટે. આપણને કોઈક ફરવા જવાનો પણ મહિમા હોય તો કેવી પરિસ્થિતિની અંદર પણ આપણે ફરવા જઈએ. કોઈકને ખાવાનો પણ મહિમા હોય. તો આપણને જેમાં મહિમા છે ને, મહત્વ છે ને, એ કાર્યમાં આપણને કંટાળો પણ નથી આવતો અને સહેજે સહેજે એ કાર્ય થઈ જાય છે. તો એમાં કથા વાર્તા રૂપી આપણે આનો મહિમા એટલે આજે સમજવાનો છે. જો આજની રવિ સભા એ જ છે કે આ મહિમા એક વખત સમજી જશું ને તો તમે ગમે ત્યાં જગ્યાએ નહીં હોય, તમે કથા વાર્તાના સમયે પહોંચી જશો. અને સત્સંગ સભાની અંદર તમારી હાજરી અચૂક હશે. શા માટે? મહિમા સમજી ગયા. જેમ પૈસાનો મહિમા સમજ્યા છો, બસ એવી જ રીતે આ સત્સંગની જે સભા છે ને આનો પણ મહિમા સમજવો ખૂબ જરૂરી છે. બીજો એક ફાયદો એ પણ છે, આમ તો આમાંથી કોઈને દુઃખી થવું છે? રેઝ યોર હેન્ડ્સ, હાથ ઊંચો કરો. તો કોઈને દુઃખી થવું નથી. આમાં સુખી કોને થવું છે? તો જો દરેકના હાથ અહીંયા ઊંચા છે. કેમ? દરેકને સુખી થવું છે, કોઈને દુઃખી થવું નથી. તો આ સત્સંગ સભાની અંદર છે ને દુઃખની એક નિવૃત્તિ થઈ જશે. જો દુઃખ તો આવવાના છે. રામ ભગવાનના જીવનમાં પણ દુઃખો હતા, શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં દુઃખો હતા. અર્જુન હતો ધનુર્ધારી, સર્વશ્રેષ્ઠ અર્જુન, તો એના જીવનમાં દુઃખ હતા. દાનેશ્વરી કર્ણ હતો ને તો એને દુઃખ તો હતા. દ્રોણાચાર્ય કે ભીષ્મ પિતામહ કે લક્ષ્મણ કે ભરત, તમે કોઈ પણ તમે સંત સમાગમ કે મહાપુરુષ કે તમે ન જો, એ તમે સંતના સમાગમમાં જાઓ તો ત્યાં એમને દુઃખ જ હોય, પણ એ દુઃખોની અંદર પણ તેઓ સ્થિર રહ્યા છે. એમને સ્વભાવ પ્રકૃતિઓ આસક્તિઓમાંથી તેઓ નિવૃત્તિ પામ્યા છે. એ દુઃખોમાં પણ તેઓ સ્થિર રહ્યા છે. એનું કારણ શું છે? કારણ એક જ તે સત્સંગ સભાનો એમનામાં એ શક્તિ આવી ગયેલી છે, એ પાવર આવી ગયો છે. એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાના વાતોની અંદર બીજા પ્રકરણની 184મી વાતમાં કહ્યું છે દુઃખ બાબતે કે જેને સત્સંગ થાય ને તેને તો દુઃખ રહે નહીં, ને દુઃખ રહે છે એટલી સત્સંગ કરવામાં કસર છે. અને સત્સંગ કરે છે તેને કેટલાક પ્રકારના નાના કે મોટા મોસલ ઉઠે છે. તેની વિકટી તમાકુ ખાવીને પીવીને સૂંઘવી અને ડાકલાને ઝૂકટું ને બજાણ્યા ને ગરીબ વર્ણનો માણસ ઘોડું રાખતો હોય આદિક નાના મોસલ, ને વ્યભિચાર, ચોરી, દારૂ, માસલ, અફીણ આદિક મોટા મોસલ, ને સર્વે પ્રકારનું ખર્ચ ન થાય તથા કોઈ પ્રકારનો દંડ ભરવો ન પડે, અને બાકી કેટલાકનો વિવેક આવે તેથી વ્યવહાર કરતા આવડે, કમાવવું ખર્ચવું તે સર્વને વિચારીને કરે. તો જો અહીંયા આપણને ગુણાતીતાનંદ સ્વામીએ પણ આ 184મી વાતની અંદર આપણને એ જ જણાવ્યું છે. મોસલ એટલે કે એવા દુઃખો આવશે જે અમુક નાના હોય, મોટા હોય, અમુક વાર આપણને હેરાન પણ કરતા હોય, પણ એ ક્યાંનાથી છે? એ સત્સંગમાં થોડીક કસર રહી ગઈ છે. જો ભૂલ હશે ને તો આ ભૂલના લીધે એ તમારે દુઃખનો સામનો કરવો પડશે. પરંતુ જો ભૂલ જ નહીં હોય તો પ્રશ્નનું કાંઈ ઉપસ્થિત જ નથી થવાનું, તો એનો તમારે સામનો જ નહીં કરવો પડે. તો
તો એમ જીવનની અંદર પણ ઘણા બધા પ્રકારના પ્રશ્નો આવવાના છે, પણ આ પ્રશ્નોનું સમાધાન એકમાત્ર છે, જે છે સત્સંગ સભા. તો આમ જો સત્સંગ સભા ભરવાથી આપણને ઘણા બધા લૌકિક દુઃખોમાં આપણે નિવૃત્ત પામી શકીએ છીએ. સ્વામીશ્રી જ્યારે ઇંગ્લેન્ડ પધારેલા એટલે અહીં એક નવસારીના બાજુમાં સરઈ ગામના મગનભાઈના જમાઈ રહેતા. એટલે તેઓને કાંઈ સત્સંગનો યોગ નહીં, એટલે વ્યસનોથી તો ભરપૂર 30 વર્ષથી અમને સિગરેટ અને દરરોજનું એ 2-5 લીટર તો બિયર પીવે અને સિગરેટ 30-40 જેટલી તો સિગરેટ પીવા જોવે. એને એટલે સસરા એમના મગનભાઈ હતા, એ દેશમાં જણાવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ આવે છે તો તમે દર્શને જાજો. હવે આમને કાંઈ મહિમા નહીં, પણ છતાં પણ હવે એમના સસરાએ કહ્યું એટલે પોતે સત્સંગ સભાની અંદર જઈને બેઠા અને સ્વામીશ્રીને જ્યારે આશીર્વાદ સાંભળ્યા અને એટલું બધું બળ એમનામાં આવી ગયું કે છેલ્લા 30 વર્ષનું જૂનું જે વ્યસન હતું એ આ વ્યસન એક જ ઝાટકે છે નીકળી ગયું. જો આ સત્સંગ સભાનો પ્રતાપ, કે ગમે તેવું વ્યસન ન હોય, આ વ્યસન પણ દૂર થઈ શકે છે. આફ્રિકાના તે આપણને સુભાષભાઈનો પ્રસંગ ખ્યાલ છે કે પોતે કેવા સિંહ સમાન તો ગણાતા જ, પણ દરેક વ્યસનો એમને કરેલા હતા. પણ પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો હતો તો નિયમિત રવિ સભા પણ ભરતા હતા. ગમે એટલા કિલોમીટર આઘું ન હોય એમનું ઘર, અને આપણને પ્રસંગો એમના ખ્યાલ છે. પરિવર્તન થઈ ગયું. અરવિંદ બબ્બલ મહંત સ્વામી મહારાજનું એક આઈમેક્સ એક એમને ફિલ્મ બનાવી જે વ્યસન ઉપરથી હતી. ત્યાંથી એમને નક્કી કર્યું કે વ્યસન નથી કરવા, અને મહંત સ્વામીના આશીર્વાદ લેવા માટે આવે. મહંત સ્વામીએ એટલું જ કીધું કે ગયું. હવે ગયું શબ્દની અંદર કેવો પ્રતાપ હતો. બાકી પોતે ચેઇન સ્મોકર હતા. એક સિગરેટ પૂરી થાય ને બીજી સિગરેટ, બીજી, ત્રીજી, ચોથી, આવી રીતે દિવસમાં 50, 60, 70, 80 સિગરેટ પી જતા. પણ જો મહંત સ્વામી મહારાજના યોગમાં આવ્યા તો એ પોતે નિર્વ્યસની થઈ ગયા. આપણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અંદર પણ જોયું હશે, ઘણા બધા હરિભક્તોએ શતાબ્દી મહોત્સવની અંદર એમને સંકલ્પ લીધો કે મારે નિર્વ્યસની જીવન જીવવું છે. તો જો આમ થઈ શકે છે, સત્સંગ સભાથી આ પ્રતાપથી થઈ શકે છે. અમદાવાદમાં તે એક ધનાઢ્ય એક સત્સંગીના પત્ની ઈસવીસન 2001ના એ ભૂકંપ બાદ છે ને મનમાં એક બીક લાગતી અને સતત વિચાર કેવો આવતો હતો ભૂકંપને લીધે, મરી જઈશું તો શું થશે, મરી જઈશું શું થઈ જશે. કારણ કે એક વખત આવું થઈ ગયેલું 2001ના ભૂકંપની અંદર. એટલે એમને કાયમ છે ને અસહ્ય દુખાવો થાય. નામાંતિક ડોક્ટરો હતા ને ત્યાં ઘણો બધો એમને ખર્ચો કરાયો, પણ છતાં પણ એમને એ પેટમાં જે દુખાવો ને એમનામ રહેતો હતો. એટલે ડોક્ટરોએ બધા ટેસ્ટ પણ કરાવેલા, પણ બધા ટેસ્ટ નોર્મલ આવે, એટલે રોગ કાંઈ જણાય નહીં. એટલે છેવટે છે ને મનોચિકિત્સક પાસે જાય છે અને એમને કીધું કે આ ભૂકંપના લીધે છે ને આમના મનમાં ડર બેસી ગયો છે, એટલે આના લીધે પેટમાં એમને દુખાવો થાય છે. એટલે એમને પણ સારવાર કરી મનોચિકિત્સકે, દવાઓ પણ થોડીક આપી, મેડિટેશનનું કીધું, પ્રાણાયામનું પણ કીધું, સારું સારું સાંભળવું, સારું સારું જોવું, આવું બધા એમના મનોચિકિત્સક પ્રમાણે જે સારવાર કરવાની આવે એ દરેક પ્રકારની સારવાર કરી, પરંતુ છતાં એમાં કાંઈ ફેર પડે નહીં. એટલે એક દિવસ છે ને પરાસભાની અંદર સંતોએ એક વચનામૃત ગઢડા પ્રથમનું 20નું નિરૂપણ કર્યું, અને આ નિરૂપણની અંદર છે ને આત્મવિચારની વાતો આવે છે. એટલે સંતોએ આત્મવિચાર સંબંધિત 2-3 ઉદાહરણો આપ્યા, દ્રષ્ટાંતો આપ્યા, અને આ બેનને મનમાં શાંતિ થઈ ગઈ અને જે મૃત્યુનો ડર હતો એ પણ નીકળી ગયો, અને 3-4 દિવસ થયા અને પેટનો જે દુખાવો હતો ને એ પણ મટી ગયો. જો આવા તો કેટલાય પ્રશ્નોનું સમાધાન આ સત્સંગ સભાથી મળે છે. એના કારણે જે સંસાર વ્યવહારમાં નાના મોટા જે દુઃખ રહ્યા ને એ આ દુઃખમાંથી આપણને છુટકારો પણ મળે છે. તો જો આ સત્સંગ સભાથી મોટો ફાયદો, અત્યારે તો આપણે 1-2 પ્રસંગો કહીએ છીએ, પણ આવા તો લાખો પ્રસંગો છે. જે પ્રસંગો ઉપરથી એક સમાધાન આપણે આવી છે કે આ સમાધાન થઈ શકે છે. કોઈ પણ રોગ હોય કે કોઈ પણ પ્રશ્ન હોય, આધ્યાત્મિક કે લૌકિક, એ દરેક પ્રશ્નનું સમાધાન આ સત્સંગ સભાથી થાય છે. તો જો આપણા જીવનની અંદર આ સત્સંગ સભાનો જેટલો પણ મહિમા આપણે સમજશું ને એટલું આપણે વધુ આપણને એમાંથી લાભ પ્રાપ્ત થશે. અને એક વખત લાભો પ્રાપ્ત થાય તો આપણને એ કાર્ય કરવું ગમે પણ છે. કારણ કે તમે મધ્યપ્રદેશની અંદર અને અહીંયા ગુજરાતની અંદર જ એવું છે ને કે આપણે અહીંયા સૌપ્રથમ આપણને લાભ જોઈએ, પછી શુભ થવું પડે. કારણ કે જો તમે ગમે તે ઘરની અંદર એન્ટર થાવ ને એટલે શરૂઆતની અંદર શું લખે? લાભ, અને પછી શુભ. પણ તમે મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશમાં જાઓ ને તો અલગ છે. ત્યાં પહેલા શુભ લખેલું, અમારું શુભ થાય ને પછી લાભ થાય. એટલે ત્યાં પહેલા શુભને માને પછી લાભને માને,
પણ અહીંયા આપણે ગુજરાતમાં કેવું છે કે પહેલાં લાભ થવો પડે, શુભ પછી ઓટોમેટિક થઈ જશે. તો આપણે અહીંયા લાભો પ્રાપ્ત થાય છે, તો આ લાભો પ્રમાણે જો આપણે મેળવવા હોય ને તો એના માટે સત્સંગ સભા પરાસભા જરૂરી છે. એટલે જ આપણે સંસાર સંજીવની કહીએ છીએ કે દરેક પ્રશ્નનું ઓલ ઇન વન એક સમાધાન છે સત્સંગ સભા. બીજું એક આપણે આ સત્સંગ સભા માટે છે ને પ્રમુખ સ્વામી મહારાજનો પણ આગ્રહ એક વિશેષ રહેતો, અને સાથે સાથે પ્રગટ સત્પુરુષ જે મહંત સ્વામી મહારાજ એ પણ ઘણી વખત આ સત્સંગ સભાનો મહિમા કહેતા. પ્રમુખ સ્વામી મહારાજના જેવા પ્રસંગો જોઈએ જેનાથી આપણને ખ્યાલ આવે કે આપણે આ સત્સંગ સભાની અંદર જઈએ તો સ્વામી બાપાને કેટલું ગમે છે. જો આપણે રાજી કરવા છે તો આ સત્સંગ સભા જે આપણને મળી છે તો એના માટે સત્પુરુષની કેવી દ્રષ્ટિ છે, કેવો એ વિચારે છે ને એ પણ જાણવું જરૂરી છે. કારણ કે આપણે એમના શિષ્યો છીએ, તો શિષ્યનું એક મૂળભૂત ને મેન મુખ્ય કર્તવ્ય હોય ને તો ગુરુ જેમ કહે, ગુરુ જેમ આજ્ઞા કરે ને એ આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરવું. તો આ સત્સંગ સભા માટે છે ને સ્વામી બાપાનો આગ્રહ કેવો રહે તો પોતાના જ જીવનમાં એક આગ્રહ જોવા મળે છે. જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર કેટલો આગ્રહ જોવા મળતો હતો. તારીખ 2/2/1986 રોજ જ્યારે સારંગપુરમાં એક રાત્રે ભોજન લીધા બાદ છે ને સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં એક છે ને સંસ્થાકીય એકાઉન્ટન્ટ્સ વિભાગની એક મિટિંગ ગોઠવવાની હતી. એટલે સ્વામીશ્રીની ખબર પડી ગઈ કે આજે તો રવિવાર છે, એટલે તરત તે રૂમની બહાર પધારે છે અને મિટિંગમાં આવેલા હરિભક્તોને કીધું કે હું સભામાં જઈને આવું છું, આજે રવિવારની સભા છે અને યોગી બાપાની આજ્ઞા છે, અને આપણે હાજરી ન આપીએ તો કેવું કહેવાય. અને એમ કહેતા સ્વામીશ્રી ત્યાં સીધા સભામાં પધાર્યા અને સત્સંગ સભાનો પોતે લાભ લીધો. તો વિચાર કરો કેટલો સ્વામીશ્રીને પોતાના જીવનની અંદર આગ્રહ છે. જો અહીંયા સત્પુરુષની અંદર આપણને એક દ્રઢ એક એ જોવા મળે છે કે પોતે પેલા વર્તે છે અને પછી વર્તવાનો પોતે આગ્રહ રાખે છે. તારીખ 17/4/2010 રોજ તે સ્વામીશ્રી જ્યારે વડોદરા વિરાજમાન હતા એટલે સાંજે 5 વાગ્યે છે ને સાંઈ ભ્રમણ માટે પધાર્યા. એટલે 20 મિનિટ પછી છે ને સામે જ સ્વામી બાપાએ કીધું હવે બંધ કરો, સભામાં જવું છે. એટલે સંતોએ સામે શું કીધું, તર્ક દલીલ કરતા કે હજુ સ્વામી બાપા ધૂન ને કીર્તન ને બધું ચાલુ થયું છે અને ગરમી થોડી ઓછી થાય ને પછી આપણે જઈએ તો સારું. એટલે સ્વામીશ્રીએ કીધું કે મને ખબર છે પણ વહેલા જઈએ બેસવામાં વાંધો શું. અને અંતે સાંઈ ભ્રમણમાં વહેલું પૂરું કરાવીને સ્વામીશ્રી ધૂન કીર્તન ને પૂરા થાય ને એ પહેલા જ સત્સંગ સભાની અંદર પધારી ગયા. જો એમને આગ્રહ છે કેનો, સત્સંગ સભાનો. તો આપણે પણ એમના શિષ્યો છીએ, તો એ જે કેમ કહે છે એ પ્રમાણે આપણા જીવનની અંદર એ આપણે રાખવું જોઈએ. બીજું એક સત્સંગ સભામાં હરિભક્તો માટે પણ આગ્રહ એટલો રહેતો. જ્યારે સ્વામીશ્રી પોતે પોતાના સત્સંગ સભામાં આગ્રહ રહે તો બીજા પણ હરિભક્તો જ્યારે સત્સંગ સભા નિયમિત ભરે ને એવી એમને અગત્યની અને મહત્વની અને કાયમ માટે એક એમના મુખ્ય એક કામ હતું આ. અને એમની ઈચ્છા પણ રહેતી કે છે ને દરેક હરિભક્તો હોય એ હરિભક્તો એ સમયસર અને નિયમિતપણે એ આ સત્સંગ સભાનો લાભ લે. આપણને ઘણી વખત કેવું લાગે કે મંદિરની અંદર એ સેવા પ્રવૃત્તિ કરતા હોય એટલે સભા આવી ગઈ હોય તો માની બેસીએ. પછી મને સ્વામી બાપાએ શું કીધું છે કે ગમે એ કામ હોય ને તો આગું પાછું થોડુંક કરીને કથા પહોંચી જવું, ટાઈમ થાય ને એટલે ફટ દઈને પહોંચી જવું, સભા પછી મિટિંગમાં કામ કરવા. અને આ તો છે ને મંદિરમાં આવે અને કામકાજમાં મંડી પડે પણ કોઈ કામ કરવાનું નહીં. કાં તો પહેલાં બધું પતાવી લેવાનું, મંદિરનું કામ છે, મંદિરની પ્રવૃત્તિ છે, એમાં કાંઈ ના નહીં, પણ કેવળ તેનાથી વૃદ્ધિ ન થાય. કથા સાંભળીને તો જ ખબર પડે કે મારામાં એ કયો અવગુણ છે. તો અવગુણ જોવા માટે એ આપણે પ્રશ્નનું સમાધાન કે પ્રેરણા માટે એ પ્રમુખ સ્વામીમાં કાયમ માટે આગ્રહ રાખતા કે તમે કથા વાર્તાના સમયે તમે ફટ દઈને પહોંચી જાઓ. તારીખ 28/6/2002 દિવસે સ્વામીશ્રી જ્યારે મુંબઈમાં હતા, હવે સોફા ઉપર બેસતા જતા તે ત્યાં એક છે ને યુવક એમને જોઈને ઊભા રહી ગયા. એટલે પૂછ્યું તું કેમ દેખાતો નથી, બહુ કામમાં બિઝી લાગે છે. એટલે યુવકે શું કીધું, બાપા મંદિરે કામ હોય તો અવાય છે, રવિવાર નથી અવાતું. એટલે સ્વામીશ્રી સામે કીધું કામ તો છે ને એક્સ્ટ્રા સેવા કહેવાય અને રવિવારનો દિવસ એટલે જોગી મહારાજની આજ્ઞા એને બરોબર પાળવી. બીજું બધું કામ એક બાજુ મૂકીને જોગી મહારાજને સંભાળીને છે ને આજ્ઞા પાળી લેવી. હજી સત્સંગ છે એ સારી વાત છે, નહીતર ક્યાંય તું ફેંકાઈ ગયો હોત. તો જો અહીંયા મંદિરની સેવા એ રહ્યો ને એ સત્સંગ સભાનો એક વિકલ્પ નથી, એ આપણને સ્વામીશ્રી એક સ્પષ્ટપણે સમજાવે છે.
આપણને કેવું લાગે કે હું તો પ્રવૃત્તિ સેવા કરું જ છું ને, પણ ખરેખર કથા વાર્તા રહીને એ આપણે પહેલાં કરવું જોઈએ. એ બધું પણ સાઈડમાં થઈ શકે છે, એનું પણ કંઈક સમયનું આયોજન કરીને એડજસ્ટ કરીને આપણે કથા વાર્તામાં પહોંચી જવું, તો જ તે આપણે સત્સંગની અંદર વૃદ્ધિ થશે. ઘણી વાર તો છે ને હરિભક્ત સત્સંગ સભામાં આવે પણ પોતાના સંતાનો ન લાવે, એટલે સ્વામીશ્રીને ગમતું એ પણ નથી, કારણ કે સમગ્ર પરિવાર સભા ભરે ને એવી એમની ઈચ્છા કાયમની રહેલી છે. તારીખ 28/10/2006 તે દિવસે જ્યારે સ્વામીશ્રી લંડનની અંદર હતા, એટલે મુલાકાત દરમિયાન છે પીજના મહેન્દ્રભાઈ એમને મળ્યા. એટલે બાળક હતા ત્યારથી સ્વામીશ્રી એમને ઓળખે, એટલે આજે મહેન્દ્રભાઈ સામે એમનો પૌત્ર પણ આવ્યો, એટલે સ્વામીશ્રીએ મહેન્દ્રભાઈને કહી દીધું રવિવારની સભામાં અવાય છે. એટલે મહેન્દ્રભાઈ કીધું હા, સવારથી આવું છું. એટલે સામે પૌત્ર તરફ છે ને આંગળી ચીંધીને કીધું કે આને તમે લાવો છો? એટલે મહેન્દ્રભાઈ શું કીધું, એ તો સૂતો હોય છે. એટલે સ્વામીશ્રી સામે મહેન્દ્રભાઈને કહી દીધું તો હવે એને જગાડજો, તારી બાએ જગાડીને જેમ તને સત્સંગમાં રાખ્યો ને એમ એને પણ જગાડીને તું સત્સંગમાં લાવજે. જો આવો આગ્રહ સ્વામીશ્રીના જીવનની અંદર જોવા મળે છે. ઘણી વખત આપણને એવું જ લાગે કે આપણા બાળકો આ ધોરણ 10 ભણતા હોય, 12 ભણતા હોય, 6ઠું 7મું એમ આવા ધોરણમાં ભણતા હોય ને તોય આપણને બહુ ઈચ્છા થઈ જાય કે ભણવામાં આગ્રહ રાખવી આપણે, અને સત્સંગની અંદર નહીં. પણ ખરેખર જો ને એક પ્રકારની એક ન્યાથી આપણને અહીંથી ઉર્જા મળશે. આ સત્સંગ સભાથી થઈ શકશે. તારીખ 27/3/2003 દિવસે તે સારંગપુરમાં એક જૂના હરિભક્ત છે ને દર્શન માટે સ્વામીશ્રી પાસે આવે છે. એટલે સંતોએ કીધું કે હવે તેઓ દાદા થયા છે એટલે મંદિરે આવતા ઓછા થઈ ગયા છે. એટલે હરિભક્તે સામે કીધું કે અઠવાડિયું એકવાર આવું છું સ્વામી. એટલે સ્વામીશ્રીએ સામે પૂછ્યું રવિવારે આવો છો? એટલે હરિભક્તે કીધું ના રવિવાર નથી જ આવતો. એટલે સ્વામીશ્રીએ થોડાક ઠપકાના સૂરની અંદર હરિભક્તને કીધું કે રવિવારે અચૂક સભામાં જવું, છોકરાઓને લઈને જવું, છોકરાઓનું બહુ ધ્યાન ન રાખવું, આસક્તિ ન રાખવી, પછી તમારે ફરી જન્મ લેવો પડશે. એટલે જરૂર પૂરતું રાખવું, જ્ઞાનથી અલગ, દેહથી ભેગા, પણ છોકરાઓને સભામાં તમારે લાવવા. તો જો આમ સ્વામીશ્રીના જીવનની અંદર છે ને એક સત્સંગ સભાનો અતિ આગ્રહ આપણને દેખાય છે. મહંત સ્વામી મહારાજ પણ આપણને આ સત્સંગ સભાની અંદર ઘણી વખત આપણને ટકોર કરતા કહે છે કે રવિ સભા હોય કે યુવક સભા કે શિશુ સભા, દરેક સભાની અંદર એ બધાય જે એજમાં આવતા હોય, કારણ કે નાના બાળકો હોય તો એ બાળકોને શિશુ સભામાં જવું, રવિ સભાની અંદર જે યુવક ઉપરથી હોય એ બધાને આવવું, એમાં દરેકને એક પ્રકારની અપેક્ષા સત્પુરુષ રાખે છે. તો આપણે હવે એમની આજ્ઞાનું એક પાલન કરવાનું છે. બીજું એક હરિભક્તોમાં છે ને જીવનમાં એક સત્સંગની દ્રઢતા થાય છે. જો પ્રશ્ન માત્ર શું છે, દ્રઢતા નથી ને, એટલે દ્રઢતા હોય ને તો કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં. સ્વામીશ્રી આવી રુચિને કારણે છે ને રાજી કરવા ઘણા બધા હરિભક્તો ગમે એવા સંજોગો છે ને આ સત્સંગ સભાના નિયમિત ભરે છે. આજે આપણે થોડાક આપણે એવા પ્રસંગોનું આચમન કરવાનું છે કે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ બધા પ્રસંગો સાંભળીને આપણે માટે કેવું સુગમતા છે, છતાં જો આપણે સત્સંગ સભાનો લાભ ન રહેતા હોઈએ તો ખરેખર આપણે કંઈક તો એવી ભૂલ કરી રહ્યા છીએ. મોજી દંડનાથ તે હરિભક્ત માધાભાઈની વાત કરીએ તો એમને ગમે તે સગા કે વેવાય આવે ને પણ સત્સંગ સભાનો સમય થઈ જાય એટલે તરત ઊભા થઈ જાય, અને સામે ઓલા બધા જે સગા હોય ને એમને કહી દે મારે સભાનો સમય થઈ ગયો એટલે હું જાઉં છું. એટલે ઓલા બધા પહેલાં એમ કે બેસો તો ખરી. એટલે માધાભાઈ શું કે જુઓ તમારા માટે આ ખાટલો છે ને ખાટલા નીચે પાણીનો લોટો ભરીને મૂક્યો છે, હવે તમે સૂઈ જાઓ, હું તો જાઉં છું. હવે ઘરે એકલી સ્ત્રીઓ હોય, પછી મહેમાન ઘરે એકલો ક્યાંથી રહે, ન છૂટકે સભામાં આવવું પડે. પણ માધાભાઈએ સભામાં જવાનો એવો આગ્રહ કે સગા આવ્યા હોય તો ભલે, પણ મારે સભા વખતે ઘેર તો રોકાવાય જ નહીં, સભા ચૂકાય નહીં. જો આવી દ્રઢતા રહીને એ જ આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધારે છે. બીજું લંડનના તે ચિત્તરંજનભાઈ પટેલ પણ સભાનો આવો આગ્રહ રાખતા, ઘેર કોઈક મહેમાન આવ્યા હોય ને તો એમને પહેલાં છે ને મંદિરમાં જ લઈ જ આવે, એટલે સત્સંગ પણ થાય, અને બીજું કે આપણે જો વેવાય કે સગા વહાલા લેવાય જઈએ તો કથાનું વ્યસન કહેવાય છે નહીં. તો ખરેખર આજે જો આવા ઘણા બધા હરિભક્તો જોવા મળે છે કે જેઓ ગમે તેવા સંજોગોની અંદર એ આ કથા વાર્તાનો લાભ ચૂકતા નથી. યુરોપના તે આયર્લેન્ડ દેશમાં રહેતા એક હિતેન્દ્રભાઈ હિંડોચાના પિતાશ્રી જ્યારે શુક્રવારે છે ને પોતે સ્વાભાવિક રીતે આવી પરિસ્થિતિ જ્યારે આપણી સામે ઊભી થાય ને ત્યારે આપણે હચમચી જઈએ. આપણે આવી સત્સંગ સભાનો નિયમ યાદ ન આવે,
પણ અહીંયા તો આ હિતેન્દ્રભાઈ હિંડોચા હતા, એમના પિતાશ્રી શુક્રવાર દેશમાં ધામમાં ગયા. એટલે એમને સમાચાર મળ્યા એટલે એમને શું કહી દીધું, મૃતદેહને તમે છે ને શીત ગૃહમાં રાખી મૂકજો, હું સોમવારે દેશમાં આવીશ, પછી અગ્નિ સંસ્કાર કરીશું. અને દેશમાં કુટુંબીજનોએ આશ્ચર્ય થયું કે આવું કેમ હિતેન્દ્રભાઈએ કીધું. એટલે સ્વામી હિતેન્દ્રભાઈને પૂછ્યું કે તમે કેમ આવું કહો છો, તમારે તો અહીંયા તાત્કાલિક ધોરણે અત્યારે આવવું પડે. અને ત્યારે હિતેન્દ્રભાઈએ શું કીધું કે અહીં રવિ સભામાં મારી હાજરી ન હોય તો કેમ ચાલે, તેથી હું રવિ સભા ભરીને નીકળીશ. આમ જો તેઓએ રવિ સભાનો નિયમ સાચવ્યો. આવા પ્રસંગો જ્યારે સાંભળે ને ત્યારે ખ્યાલ આવે કે આપણી માટે તો કેટલી સુગમતા છે. નજીક મંદિરો હોય, આટલા બધા દૂર પણ મંદિર ન હોય, પણ છતાં પણ એ આપણે સત્સંગ સભાની અંદર નથી જતા. મુંબઈના તે મિતેશ ત્રિવેદી નામના યુવકની હવે આર્થિક પરિસ્થિતિ સાવ નબળી. હવે દાદર રવિ સભામાં આવવામાં 12 રૂપિયાની ટિકિટ નહીં ફાફા. વિચાર કરો કેટલી પરિસ્થિતિ હશે વિપરીત. એને ભણવા માટે ક્લાસ ભરતો અને 10 કિલોમીટરનું અંતર કાપવાના 3 રૂપિયા થતા. એટલે ભાડાના એ પૈસા બચાવવા માટે છે ને 10 કિલોમીટર ચાલીને ક્લાસમાં જવા માંડ્યો અને 3 વાર આ રીતે ચાલીને જાય. એટલે એ રીતે 12 રૂપિયા બચાવીને પછી રવિ સભા ભરવા માટે આવે. તારીખ 23/2/2007ના દિવસે તે ઇન્ડોનેશિયાથી લલિત કુમાર છે ને જ્યારે સ્વામીશ્રીના દર્શન કરવા માટે મુંબઈ આવે છે. એટલે પ્રથમ વાર જ સ્વામીશ્રી એમને મળ્યા હતા. એટલે ઇન્ડોનેશિયામાં છેલ્લા 1 વર્ષથી શિરીષભાઈ ત્રિવેદી એ નામના એક હરિભક્ત હતા, એમના યોગમાં આવે છે. અને પછી તો ઠેઠ જાકાર્તાથી બાલી 2 કલાકનું અંતર કાપીને દર રવિવારે રવિ સભામાં જાય. અને તેમના પત્ની ઇત્તર ધર્મી હતા, પણ એમને પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત કર્યા અને એવી વાતો કરી. એટલે એ પણ પોતે આશ્રિત થઈ જાય છે અને બંને વ્યક્તિઓ પ્લેનમાં પોતે ઉડીને રવિ સભા ભરવા માટે આવે છે. અને રવિ સભા ન ચૂકાય ને એ માટે તેમને આખા વર્ષની એક પ્લેનની ટિકિટ બુક કરાવી નાખી. કેમ? રવિ સભા પડવી જોઈએ નહીં. ઠીકરિયાને તે હરિજન સત્સંગી છગનભાઈના પત્ની હવે ધામમાં ગયા. હવે એ જ દિવસે એમના પત્ની દેહ એક બાજુ મૂકીને સત્સંગ સભા એમને ભરી અને સભા પછી અગ્નિ સંસ્કાર કર્યો. ઈસવીસન 2001માં તે જ્યારે અટલાદરામાં સ્વામીશ્રી આગળ કેટલાક છે ને હરિભક્તોની વાત થઈ. અને વર્ણામાં ગામની અંદર 58 વર્ષીય અરવિંદભાઈ હવે 13 કિલોમીટર ચાલીને દર રવિવારે છે ને અટલાદરા મંદિર રવિ સભા ભરવા આવે. અને તેઓએ બપોરે 12 વાગ્યે ઘરેથી જમીન નીકળવું પડે. અને છેલ્લા 16 વર્ષથી તેઓ નિયમિત આ રીતે રવિ સભા હોય ને ભરતા. વડોદરાના તે આપણે હરિભક્ત એક ચંદ્રકાંતભાઈ ત્રિવેદી હવે બિલકુલ પોતે ચાલી શકે નહીં. હવે કરે શું, જાવું કઈ રીતે? એટલે સાંભળવામાં એમને ઘણી બધી થોડીક તકલીફ પણ પડતી. એટલે પોતાના ઘરેથી જ રિક્ષામાં બેસીને આવે, પાછું સભા મંડપના છેડે છે ને રિક્ષામાં બેઠા બેઠા એ રવિ સભાની યોગીજી મહારાજની આજ્ઞાનું પોતે પાલન કરે. જો આ બંને પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે સ્વામીશ્રીએ હરિભક્તો ઉપર કેવો રાજીપો દર્શાવ્યો છે. અને તો જ તે આપણને ખ્યાલ આવે. આવા જો પ્રસંગો સાંભળવાથી આપણને એક પ્રેરણા મળે કે જો આવી વિપરીત પરિસ્થિતિની અંદર પણ તેઓ જો સત્સંગ સભાનો લાભ લેતા હોય તો આપણે કેમ નહીં. તારીખ 5/1/2001ના દિવસે રાજકોટમાં અલ્પાહાર દરમિયાન સ્વામીશ્રી હવે એક હરિભક્ત હતા, એમનો પરિચય અપાયો કે રાજકોટ પાસે કોટડા નાયણીના પોપટભાઈ જાડેજા. હવે આમની ઉંમર 60 વર્ષની અને છેલ્લા 22 વર્ષથી તેઓ એક પણ રવિ સભા ચૂક્યા નહોતા. હવે અંતરની વાત કરીએ ને તો એ કોટડાથી એ રાજકોટ જવાનું 76 કિલોમીટરનું અંતર, પોતાનું વાહન નહીં, સ્થિતિ સાવ સામાન્ય. કોટડાથી છે ને ડેમી નદી પાર કરવાની, ઘરેથી એક જોડ કપડાં લાવે, નદી ઉતરીને સામે કિનારે પહોંચે, ત્યાં ભીના કપડાં હોય એ બદલીને કોરા કપડાં પહેરે, ત્યાંથી આગળ વધે. પછી ત્યાંથી તે મોરબીન પાટિયા સુધી 7 કિલોમીટર પાછું ચાલીને જવાનું. અહીંથી બસ પકડીને રાજકોટ ત્રિકોણબાગ ઉતરે અને ત્યાંથી બીજી બસ પકડીને મંદિરે આવે. હવે એકવાર તો એઓના પુત્ર અશોકસિંહના લગ્ન હતા અને બપોરે 12 વાગ્યા. હવે ચાલુ લગ્ન વિધિની અંદર એના દીકરાને કહી દીધું, દીકરા તું ભણી લેજે, મારી રવિ સભાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું જાઉં છું. અને આવું જ્યારે સ્વામીશ્રીએ વાત સાંભળીને ત્યારે પોતે બહુ તે રાજીપો દર્શાવ્યો, કારણ કે દ્રઢતા હતી એ હરિભક્તની સત્સંગ સભા ભરવા માટેની. તો હવે આ બધા પ્રસંગો સાંભળીને આપણી તો એવી એક પણ પરિસ્થિતિ નથી, પણ આ પરિસ્થિતિ આવી વિપરીત હોવા છતાં પણ જો આ નિયમ એમને દ્રઢતાથી પાલન કર્યો તો આપણને તો ભગવાને સુગમતા કરી દીધી છે. તો આપણે શા માટે રવિ સભાની અંદર સત્સંગ સભામાં લાભ લેતા નથી? જો થોડુંક મનન ચિંતન કરવામાં આવે તો ખ્યાલ આવે
કે આ બધા ભક્તો સામે તો આપણી સ્થિતિ ભગવાને સારી આપી છે, પણ છતાં પણ આપણને મહિમા સમજીને આપણી કરતા નથી. છેલ્લે આપણે એક પ્રસંગ કહીને પૂરું કરીએ કે ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડમાં તે બારડોલીના એક જયેશભાઈ નામના એક હરિભક્ત, હવે એકવાર છે ને તેઓએ ડૉક્ટર સ્વામીને પૂછ્યું કે મારે નવી દુકાન લેવી છે. એટલે ડૉક્ટર સ્વામીએ સામે કીધું કે જો રવિ સભા ચૂકતી હોય ને તો એવી દુકાન તમે ન લેતા. એટલે જયેશભાઈ રવિ સભાને જવાનો નિર્ણય લીધો હતો. એટલે એમની દુકાન મંદિરથી 6 કલાક દૂર છે, પણ દર રવિવારે 6 કલાકનું ડ્રાઇવિંગ કરીને તેઓ ઓકલેન્ડ મંદિરે રવિ સભા માટે જાય. 1.5 વર્ષથી 1 મિનિટ પણ મોડા પડ્યા નહોતા. તો આમ જો હરિભક્તએ જો ધારે ને તો તમામ પ્રવૃત્તિ વચ્ચે પણ એ સત્સંગ સભામાં ભરી શકાય. અને ખરેખર આપણે પ્રવૃત્તિ રહીને કોઈ દિવસ ખૂટવાની નથી. એમાંય તે અત્યારે તો ફોનનો જમાનો છે, એટલે ક્યાં સમય વહી જાય ખબર પણ ન પડે. પરંતુ આપણે ભગવાન માટે સમય કાઢવાનો છે. સમય કોઈની પાસે ન હોય, મારી કે તમારી પાસે કોઈ પાસે અત્યારે સમય નથી. કારણ કે આપણે એવા સમયની અંદર રહીએ છીએ કે જે સમયની એક કિંમત રહીને એ આપણે વાસ્તવિક જાણતા નથી. ક્યાં સમય આપણે ઇન્વેસ્ટ કરવાનો છે ત્યાંનો આપણે ખ્યાલ નથી. એટલે સમયની કિંમત સમજીને આપણે કઈ જગ્યાએ સમય ઇન્વેસ્ટ કરવો ને આ પણ એક જરૂરી છે. માટે જે કહેવાયું છે ને કે હાથે કરી હેમ હારી તું જા, થાતું નથી કહી બેસી તું જા, સાચાને શક્ય સૌને ખોટાને મિશ બહુ. એમ આપણને છે ને નક્કી જો કરીશું ને તો ખરેખર આપણે દરેક પ્રવૃત્તિની વચ્ચે પણ થશે અને ભગવાન આપણો સાથ આપશે, કૃપા કરશે. પરંતુ જો આપણે ઈશ્વર પ્રયત્ન જ નહીં કરીએ તો આ પાછું શક્ય નથી. તો આપણે ત્યાં સત્સંગ સભારૂપી જે સંસાર સંજીવનીનો આપણે લાભ લેવા માટે આપણે નિયમિત આપણે જઈએ તો આ લોક અને પરલોકમાં આપણે સુખ્યા થશું. તો ખરેખર આ સત્સંગ સભા છે એક સંસાર સંજીવની સમાન જ સાબિત થશે. અને આટલા બધા લાભો જો આપણને જણાવવામાં આવતા હોય અને કહેવામાં આવતા હોય તો શા માટે આપણે સત્સંગ સભામાં ન જઈએ? અવશ્ય આપણા જીવનની અંદર એવી દ્રઢતા રાખીએ, ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર આ સત્સંગ સભા નિયમિતપણે આપણે ભરી શકીએ. એ જ આજની રવિ સભાની અંદર દરેક હરિભક્તોને નમ્ર વિનંતી. જય સ્વામી નારાયણ.